વાલા સજ્જનો, ભગવાનના અંતરંગ અને સારૂપ્ય અને સાયુજ્ય મોક્ષ જેને ભગવાને આપ્યો હોય એવી અનુભૂતિ થાય એવું પાત્ર ભગવાનને અતિ પ્રિય એવો ભક્ત સૌરાષ્ટ્રના ગુજરાતના યુગ પુરુષ ભક્તરાજ શ્રી શ્રી જલારામ બાપાની કથાના દ્વિતીય દિવસે આપ સૌ મારી સન્મુખ બિરાજમાન પરમ આદરણીય ભગવદ ગુણાનુવાદી સર્વ હરિભક્તો આપ સૌના અંતઃકરણમાં બિરાજનાર પુરાણ પુરુષ ભગવાન શ્રી નારાયણ એવં ભક્ત શ્રી જલારામના શ્રી ચરણોમાં મારા આદર ભર્યા પ્રેમ ભર્યા વાલ ભર્યા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય જગન્નાથ, જય મહાદેવ, રાધે રાધે. કથાના નિમિત્ત માત્ર યજમાન શ્રી પ્રકાશભાઈ એવં ભારતીબેન ભોજાણી તથા સમગ્ર ભોજાણી પરિવાર, આજના ભોજન પ્રસાદીના યજમાન હસુભાઈ અને મૃદુલાબેન પટેલ પરિવાર, અને ખાસ કરીને વિશેષમાં આ ભગવાનના વસ્ત્ર પરિધાન જે શૃંગાર છે એના વસ્ત્ર યજમાન હંસાબેન રસિકભાઈ પટેલ અને નીરુબેન કીર્તિભાઈ બજરિયા, આપ સૌ પણ શુભેચ્છાને પાત્ર છો. સૌને જય જલારામ. આપણે કાલે ચર્ચા કરી હતી કે એક ભક્ત કેવો હોવો જોઈએ, એનામાં કયા કયા ગુણ હોવા જોઈએ. શરણાગત ભાવ જેનો છે, જેનામાં પ્રધાન તરીકે કરુણા વસે છે, જેનામાં ભગવાન પરત્વેની અખૂટ શ્રદ્ધા છે, જે નિરાભિમાની છે, અને પાંચમું જે કર્મનિષ્ઠ છે. આના સિવાયના પણ ઘણા બધા ગુણ હોઈ શકે અને હોવા જોઈએ, પણ પ્રધાન મને જે દેખાણ કે એટલીસ્ટ આટલા તો હોવા જોઈએ. એટલા માટે એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ગઈકાલ જોયું કે ભગવાનના શરણાગત છે જલા બાપા, એનામાં કરુણા છે, અને કરુણાને કારણે જે મૃત થયેલા પક્ષીઓ જે હતા, જીવ માત્ર પર રામ નામ में लीन है, देखत सब में राम, अत्र तत्र सर्वत्र. બધામાં જ રામને જોવા વાળા, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. વર્ણ પ્રથાને બાજુ પર મૂકી અને કોઈ પણ ધર્મના, જો આપણે ગઈકાલ જોયું છે કે પેલા ચાઉસ એટલે કે આરબો હતા, એને માટે પણ સમભાવ છે. બહુ અઘરું કામ છે આ. આપણે આપણી જાતને ભગત કેવડાવતા હોઈએ અથવા તો ભગવાનની મંદિરમાં પણ જતા હોઈએ, પણ જો સહેજ પણ થોડો પણ કોઈ પરત્વે ભેદભાવ આવ્યો, ભગવાન સહન નહીં કરશે. બિકોઝ ભગવાન જ ખુદ એને માટે બધા જ સરખા છે. તમે બરાબર પ્રશ્ન કરી શકો મને, તો પછી બધા જ સરખા હોય
તો ભગવાનના તો રાક્ષસો પણ ભગવાનના છે, એ દેવ પણ ભગવાનના છે. આવો પ્રશ્ન પરીક્ષિતે સુખદેવજી મહારાજને કર્યો હતો કે મને સમજ નથી પડતી કે તમે કહો છો કે ભગવાન સમભાવ છે, એની દ્રષ્ટિ સમ છે, તો કેમ દરેક વખતે દેવોનો જ પક્ષ લે છે, દાનવોનો કેમ નહીં? કારણ છે દોસ્ત કે જ્યારે જ્યારે આપત્તિ આવી, પ્રશ્ન આવ્યા, સમસ્યા આવી છે, ત્યારે ત્યારે દેવો ભગવાનના શરણે ગયા છે. ભાગવતની અંદર તમે જો વારંવાર શિવ પુરાણમાં તો તમે કોઈ પણ તમે સંહિતા લઈ લો, કોઈ પણ સંહિતા, એની અંદર વારંવાર આવે કે ભગવાનના શરણે ગયા, દેવો ગયા, દેવો ગયા. ભગવાનના શરણે યાર શરણાગત ભાવ જેનો છે, અથવા તો એવું કહેવું હોય તો કહી શકાય કે જેને ભગવાન સિવાય બીજો કોઈનો આધાર નથી. અને એટલા માટે ભગવાનનું એક નામ છે નિરાધારનો આધાર. जिसका कोई नहीं है उसका वो है. जगत જેને ઠુકરાવી દે છે, दरबार में राधा रानी के दुख दर्द मिटाए जाते हैं. दुनिया के सताए लोग यहाँ सीने से लगाए जाते हैं. जगतना एक मन थोड़ो ઈકો છે, જગતના સતાવેલા એનો તો જગત જેને ઠુકરાવે છે, ભગવાન એને અપનાવે છે. ભગવાનનું કામ એ જ છે. એના એટલા માટે એનું નામ છે દીનબંધુ. અને જેવા ભગવાન છે એવા એના ભગત હોવા જોઈએ. હું એમ નથી કહેતો કે એનું રૂપ મળે અથવા તો એના જેવા થાય, અને સ્વાભાવિક છે આખા જગતની અંદર બ્રહ્માંડમાં પૂર્ણ પુરુષોત્તમ ઓનલી વન, ખાલી એક છે પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ કહેવાય, બાકી બધું અધૂરું. અને ભગવાન નારાયણ છે, બસ બાકી સબ આધા હૈ. ભાગવતમાં ભગવાનની જે પરિભાષા કે 6 પ્રકારના ઐશ્વર્ય જેની પાસે છે એ જ ભગવાન, બીજા નહીં. 6 પ્રકારના ગુણ જેની પાસે છે એ તો ભગવાનના પરમ ભક્ત, એમાં અભિમાન હોવું જોઈએ નહીં, નિરાભિમાની હોવા જોઈએ. અને જલારામ બાપા એવા હતા. જલારામ બાપાનો ઓરિજિનલ ફોટો જોયો છે તમે? બ્લેક એન્ડ વ્હાઈટ. આ અત્યારે જે જલારામ બાપા છે એ આપણને ગમે એટલે કોઈ ચિત્રકારે એવી રીતે પ્રદર્શિત કર્યા છે કે આપણને ગમે. ઓરિજિનલ ફોટો તમે જોજો, બ્લેક એન્ડ વ્હાઈટ, એની અંદર આવા દેખાવડા નથી. ભગવાનનું ભગતનું એ ભગતનું સ્વરૂપ કેવું છે જોવાય, રૂપ કેવું છે નહીં જોવાય. રૂપ એટલે દર્શન અને સ્વરૂપ એટલે અંદરનું જે છે તે. આપણે ઊંધું કરીએ, ઉપરનું સારું દેખાય એટલે આપણને એમ કે અંદર એક ઠપકાર્યો છે. ખરાબ માલ સારો પેકિંગ કરીને વેચવા વાળા જગતમાં બહુ છે. મારા રામ ભગત લખ્યું છે, ઉપરના બબકામાં અંજાતા નહીં તમે, જોજો અંદરનો ફોટો. આ ધોળા કપડા જોવો ને ભાઈ એટલે લાંબા થઈને લોટી નહીં જવાનું. ઉપરના બબકામાં અંજાતા નહીં તમે, જોજો અંદરનો ફોટો. સમજી વિચારીને પગલા ભરજો, નહીં તો ગોટાળો મોટો રે. ચેતન ચેતજો રે, આ છે
ખેલ જગતનો ખોટો. આપણે તમે જુઓ આપણો સ્વભાવ, બે શબ્દ સારું કોઈ બોલે અને એમ એવી વાતો કરે એટલે આપણે એવા ખેંચાઈ જેમ મધમાખી નહીં હોય એમ એની વાય ને વાય. પછી ખબર પડે કે ઓ ભાઈ આ તો આમ છે એટલે બધી મખીઓ છૂટવી. જ્યારે અહીંયા એવું નથી સાહેબ, એ નિરામી उसका मुख देखना ओरिजिनल फोटा એમાં બિલકુલ તમને કોઈ એંગલ પર જો કે જેણે બનાવ્યો છે આ ફોટો, આ પછી સુધરેલું આવૃત્તિ, એ પણ જુઓ તો અભિમાન જેવું લાગે, એકદમ નિર્મલ. ભગવાન રામને પણ એ પસંદ છે. નિર્મલ જન મન સો મોહી બાવા, મોહે કપટ છલ છિદ્ર ન બાવા. જેનું મન નિર્મલ છે એ ભગવાન કહે છે મને ગમે છે. તો જલારામ બાપાનો સૌથી પહેલો ફોટો પાડવા વાળું કોણ? એક અંગ્રેજ હતો, ડેનમાર્ક થી આવેલો. એનું નામ હતું ડેનિસ. આજથી 200 વર્ષ પહેલા એને ફોટો સ્ટુડિયો ચાલુ કરવો હતો અને એટલે ભારતમાં આવેલો. ભારતમાં આવીને ભારતને એક પાર્ટનર શોધવા માંડ્યો કે ભાઈ હું એકલો ચાલુ, મને ભારતની બધું કંઈ ખબર નથી એટલે હું કોઈને લઉં સાથે. તો એક આનંદજી કરીને એક એનો મિત્ર બનાવ્યો, એ પણ ફોટોગ્રાફર. આ બે ભેગા થઈને એન્સન એન્ડ આનંદજી, એન્સન એન્ડ આનંદજી આ નામનો સ્ટુડિયો ચાલુ કરેલો. હવે આ લોકોએ નક્કી કર્યું કે સૌથી પહેલા બહોળી કોની કરવી. બહોળી કરવી એટલે પહેલો ફોટો કોનો પાડવો. હવે પેલા એ તો કહ્યું કે ભાઈ પેલો ડેનિસ આવેલો ડેનમાર્ક થી, એને એમ કહ્યું કે ભાઈ હું તો અહીંયા કોઈને ઓળખું નહીં. અને ત્યારે આનંદજીએ કહ્યું કે અમારા રાજકોટમાં ચાલુ કરેલો કે અમારા એક પીર છે, યાને સંત છે, અમારા હાલતું ચાલતું તીર્થ છે, એનો પહેલો ફોટો પાડીએ. કોણ? જલારામ. આ લોકો 2 જણા ભેગા થઈ વીરપુર ગયા અને વીરપુર જઈને જોયું છે બાપા તો દુખિયા ભૂખિયાની સેવા કરતા હતા. એવામાં 2 જણા આવ્યા છે. તમે સિમ્પ્લિસિટી જોજો બાપાની, કેટલા સિમ્પલ આવ્યા. ડેનિસ અને આનંદજી બેઠા, એમને વ્યવસ્થિત રીતે એમનું સન્માન કર્યું બાપાએ અને પછી ભોજન કરાવ્યું છે. પછી ધીરે રહીને પૂછ્યું આપનું આવવાનું કારણ. ત્યારે પેલા 2 જણે કહ્યું કે બાપા અમારે તમારો ફોટો પાડવો. બાપા તો હસ્યા, એટલે આને કામ મારો ક્યાં ફોટો પાડવાનો છે? હું કઈ એવો સુંદર દેખાવડો નથી કે ફોટો પાડવા જેવો છે. બહુ સરસ આનંદજીએ કહ્યું, બહુ સરસ કહ્યું કે અમે તમારો રૂપ જોઈને ફોટો નથી પાડતા, અમે તમારો સ્વરૂપ જોઈને ફોટો પાડવા માંગીએ. ये आपका नंगा जो है और इसीलिए देखना साहब, વ્યક્તિને ઓળખવામાં ભૂલ નહીં કરતા. તમારે કોઈ વ્યક્તિના થવું હોય અથવા તો એને માનવું હોય તો પ્લીઝ 2 શરત. એક તો બ્લાઇન્ડલી થઈ જાવ એના. લવ ઇઝ બ્લાઇન્ડ. એના બ્લાઇન્ડલી અને એકવાર પ્રેમ કર્યો તો કર્યો સાહેબ. પછી આપણે તકલીફ આ જ થઈ છે સાહેબ. થોડાક સમય થાય ને પછી આપણને વ્યક્તિ મોબાઈલ જેવું થઈ જાય. મોબાઈલ 2-3 વર્ષ થાય એટલે આપણને આને બદલી નાખે. હારામાં હારો ચાલતો હોય તો પણ નવો લેવાનું મન થાય. આપણે માણસોને પણ એવી રીતે કર્યું છે. થોડો થાય એટલે કે ભાઈ હવે આની સાથે નથી ફાવતું,
નંબર 1, ક્યાં તો બ્લાઇન્ડલી લવ કરો. લવ કરો એટલે હું કંઈ ખાલી બે पात्र बात नहीं करता, कोई नहीं पढ़ा। अगर आप भगवान से प्रेम करते हो तो वो भी ऐसे ही सब है। आपने तो सीजनल भगवान ने सीजनल कर दिया ना नहीं। सोमवारे शंकर भगवान जो है ने मंगलवारे हनुमान दादा जो है कि गायत्री जो है ए बाबत मारा नहीं कहतो, पण तमारो इष्टदेव एक होवो जोईए। इष्टदेव एक जेने फोकस करीने तमे एने ध्यायो, तमारो साध्य जेने कहेवाय एक ज होवो जोईए। तमारो गुरु एक होवो जोईए। 12, 15, 56, 20, 25 नहीं होवा जोईए। शिक्षा गुरु बहु होय, दीक्षा गुरु एक होय। आज मैं कोई साथे चर्चा करी के आज के क्या कि गुरु बाबत में कि भाई गुरु नहीं बदलाए, तुम गुरु को बदल नहीं सकते। तो तमे जेने ध्याओ एक होवो जोईए। जो मीरा कहे छे मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई। तो दूसरो ना कोई એટલે એનો અર્થ એવો નથી કે રામ એના નથી, नहीं साहब। હું ચંદન એકને જ કરું, વંદન બધાને કરું। वंदन सबको कीजिए मगर चंदन एक को कीजिए। वो आपका सदगुरु एक हो तो एक ही है, आपका इष्ट देव एक ही होना चाहिए। और देवता चित्तन धरई हनुमंत से सर्व सुख करई। આવું કહેવામાં આવ્યું એટલે હું બીજા આનો અર્થ જુઓ। હનુમાન ચાલીસામાં તુલસીદાસ લખ્યું છે ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમંત સે સર્વ સુખ કરઈ। તો એમ કે છે બીજા દેવતાની પર ચિત્ત નહીં, ખાલી હનુમંત સે સર્વ સુખ કરઈ। હનુમાન પાસે જાઓ, બીજાની પાસે નહીં જાઓ। જો કે એનો ભાવ જુદો છે, તમે ઊંધું નહીં સમજતા। હનુમાન પાસે એટલા માટે કે તમે જાઓ ને, જો ભારતમાં આવો ને અહીંયા પણ એવું ને ભારતમાં પણ એવું, તમારે કોઈ કામ સરકારી કામ કરાવવું હોય, સરકારી કામ કે કોઈ કચેરીનું કામ, ઓફિસનું, તો તમારે એના પહેલા પીએ ને મળવું પડે, પર્સનલ એસિસ્ટન્ટ, અથવા તો એના નીચેના કર્મચારીને ચિઠ્ઠી લખવી પડે કે ભાઈ મારે આ કામ છે। તે પેલો પીએ વાંચે, ગાંડો છે તું કે, એના માટે સાહેબ પાસે ન જવાનું હોય, એટલા ના એટલા હું જ કરી દઉં અને એ જ કરી આપે। તો પછી સાહેબ પાસે તમે જાઓ, તમારા જે ઇન્ટેન્શન છે તમારું કામ થઈ ગયું, પછી સાહેબ પાસે જવાની જરૂર નથી। એમ હનુમાન દાદા મંદિરમાં બહાર જ ઉભા હોય, જોજો એક બાજુ હનુમાન અને એક બાજુ ગણપતિ। તો પહેલા ચિઠ્ઠી કોને આપવાની? હનુમાનને આપો, એનાથી કામ નહીં થાય તો અંદર જાવ। એમ રામ મોટા છે, ભગવાનનો દાસ જે છે હનુમાનજી, એ જ જો તમારું કામ કરી આપતા હોય એમ। એટલે ઓર દેવતા ચિત્તને ધરીનો અર્થ આમ થાય, હનુમાનજી તમારું કામ કરી દે છે, ડોન્ટ વરી। આપણા કે એટલા મોટા મોટા પ્રશ્ન હોતા નથી, આપણે પ્રશ્નને મોટા બનાવી દઈએ છીએ। બાકી એટલા બધા મોટા મોટા પ્રશ્નો નથી હોતા। તમને પૂછ્યું જવાબ આપો, અહીંયા બેઠા છે એમાંથી રામ જેટલું દુઃખ કોને છે? રામ જેટલું દુઃખ એટલે કે 14 વર્ષ વનમાં કોને જવું પડેલું? अच्छा, सीता જેટલું દુઃખ કેટલું કોને છે આ બહેનોમાંથી? કોણે 14 વર્ષ પતિની સાથે વનમાં કોને જવું પડ્યું? હા, એનો અર્થ એમ કે તમે રામ કરતા સુખી અને તમે સીતા કરતા સુખી। કરોડો તો હું કામ, આપણા દુઃખ તો કઈ જ નથી। કૃષ્ણના દુઃખ તમે જુઓ, મહાદેવના દુઃખ તમે જુઓ। મહાદેવની જેમ કોઈએ ઝેર નથી પીવું પડ્યું। ભગવાન રામની જેમ 14 વર્ષ, આ 14 વર્ષ તો 14 તો એટલું તમે જુઓ છે। 14ને દિવસે પૂતના આવેલી મારવા માટે। આપણામાં 14 જગ્યા પર એ પ્રકારના વિકારો રહેતા હોય છે। 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યા। એમ કરીને આ 14 નો આંકડો છે ને એ બહુ સમજવા જેવો। જો ભગવાન રામ 14 વર્ષ વનમાં ગયા,
કોરોનામાં 14 દિવસના ક્વોરન્ટાઇન હતા કે નહીં? હવે જેને 14 દિવસના ક્વોરન્ટાઇન અહીંયા ભોગવ્યા છે ને એને પૂછો તો ખરા. આમ જ બે હાથ જોડીને પગે લાગીને કેવો ભગવાન આ 14 દિવસ મારા કેવા ગયા એ મારું મન જાણે એમ બોલે. બરાબર ને? તો તમારા 14 દિવસ ઓલા 14 વર્ષ રહ્યા. તો મને કહો આપણા કરતા તો દરેક રીતે એવરેજ ભગવાનના દુઃખ એને બતાવ્યું. માનવ એકલા આ નારાયણ છે એટલે દુઃખ નહીં પડે એવું નહીં એમ કે છે. અમને પણ દુઃખ પડ્યું છે. અમને પણ લોકોએ આરોપ લગાવ્યા. ભગવાન રામ પર પણ આરોપ લાગ્યા છે અને કૃષ્ણ પર પણ ચોરીના આરોપ લાગ્યા છે. છે કે નહીં? આરોપ તો બધે લાગ્યા છે. બધી જગ્યાએ દુઃખ. ઇન શોર્ટ આપણે વાત કરતા હતા કે નિર્મલ ઓળખતા શીખીએ માણસને. અહીંયા જલા બાપા હસ્યા છે. પેલા ડેનિસને અને આનંદજીને કહ્યું કે મારો ફોટો ના હોય. પારેવા બહાર બધા ચણતા હતા. આમાં આનો ફોટો પાડો, મારા રામનો ફોટો પાડો, આ પારેવામાં ભગવાન છે એનો ફોટો પાડો. આ લોકો કહે છે કે બાપા પેલો ધોળિયો જે હતો ને ડેનિસ, એ બાપાના ચરણ પકડીને બેસી ગયો. બાપા નહીં પણ મારો ફોટો હોય જ નહીં. બહુ જ વિનંતી જ્યારે પેલા ડેનિસે કરી ત્યારે બાપા રાજી થયા. એ ડેનિસનો આભાર માનીએ કે આપણને ખબર પડી કે આવા જલા બાપા હતા. એક દોડિયા એ વિચારો ને ત્યારે તો ખબર ફોટા અત્યારે જે હવે આ મોબાઈલમાં તો આમ તરત ને તરત પડે. ત્યારે તો મોટા મોટા ફોકસ મૂકવામાં આવે એટલે ફ્લેશ, એટલા મોટા મોટા ફ્લેશ મૂકવામાં આવતા અને ફોટો પાડવામાં આવતો. તો ફ્લેશની પેલી જે પ્રકાશ ખરો ને આમ જ્યારે ક્લિક કરે ત્યાં ક્લિક થાય ત્યારે તો એ પ્રકાશને લીધે બાપાની એક આંખ બંધ થઈ ગઈ. આજની તારીખમાં તમે ફોટો જોજો જલા બાપાનો, એક આંખ અડધી બંધ છે. આ ફ્લેશને કારણે થયેલી. અને આ ફોટો આજની તારીખમાં તમે વીરપુર જાઓ ને તો ઢોલિયા પર છે. ઢોલિયો એટલે માળ. કોણે જોયો છે? એક